अन्य समाचार રાજકોટથી ગેંગવોરમાં ફાયરિંગનો મામલો આરોપીઓને આશરો આપનાર બેની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડનો કુલ આંક 12 પર પહોંચ્યો છે। કુખ્યાત અને મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ગો હજુ પણ પોલીસની પકડથી દૂર છે। ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કરનારની પણ ધરપકડ કરાઈ છે। તો હથિયાર સપ્લાય કરનાર કોણ તેવા અનેક સવાલોની સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓને આશરો જેમણે આપ્યો હતો તે 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। હવે ધરપકડનો કુલ આંક 12 પર પહોંચી ગયો છે। તો કુખ્યાત મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, તેને પણ શોધવામાં આવી રહ્યા છે। હથિયાર સપ્લાય કરનાર પણ પકડથી દૂર છે। હથિયાર કોણે સપ્લાય કર્યા હતા તે પણ તપાસનો વિષય। કચ્છમાં 2 યુવકોને તાલિબાની સજા આપવાનો મામલો। 4 લોકો સામે નામજોગ સહિત 15 સામે ફરિયાદ। 2 યુવકો પર અમાનુષી અત્યાચાર કરાયો હતો। ખાવડા પંથકનો વિડીયો વાયરલ થયો હતો। યુવાનો ખોવાયેલી ગાયો શોધવા આવ્યા હતા। સીમાડે મળેલા યુવકોએ મહિલાઓની છેડતી કરવા આવ્યા છો કહીને અત્યાચાર ગુજાર્યો હતો। માર મારી અડધી મૂછ અને અડધો ટકો કરી લાલ મરચાની ભૂકી ભભરાવી ઝાડ સાથે બાંધીને વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો। ખાવડા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।